ચેપ્ટર નંબર 4 ખૂબ જ અગત્યના એમસીક્યુ આપણે જોવાના છે. આ સિવાય તમને આ ચેપ્ટર નંબર 4માંથી બીજો કોઈ એમસીક્યુ ન પૂછાય. આટલા એમસીક્યુની તૈયારી તમારે કરી લેવાની. સૌપ્રથમ શરૂઆત કરીએ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. જવાબ આવશે પુનઃમૂલ્યાંકન ખાતું. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં થાય? મિલકતની કિંમત વધારે તો મિલકતમાં ઉમેરાય અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખાય. આટલી વસ્તુ યાદ રાખવાની. ત્યાર પછી આગળ જોઈએ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય અને દેવાની કિંમતમાં ઘટાડો થાય. દેવાની કિંમતમાં ઘટાડો થાય, દેવામાંથી બાદ કરવાનું. આ દેવામાંથી બાદ કરીએ તો પણ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જ લખાય. આ ધ્યાન રાખવાનું. આગળ પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા ખાતાઓ તરીકે ઓળખો? પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે? નફો કે નુકસાન હંમેશા જૂના પ્રમાણમાં જ વહેંચવામાં આવે. આ આપણે ધ્યાનમાં રાખીશું. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવાળામાં દર્શાવેલી એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે? હવે આ જે પાકા સરવાળામાં જે એકત્રિત નફો છે એ ભાગીદારના મૂડી ખાતામાં લઈ જવામાં આવે. પણ મૂડી ખાતાની કઈ બાજુ પર? જમા બાજુ પર લઈ જવામાં આવે. ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ બરાબર શું? ત્યાગનું સૂત્ર શું થશે? તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ થાય. તો જૂનો ભાગ ક્યાં છે? તો અહીં જોઈ શકો તમે, જૂનો ભાગ છે અને નવો ભાગ, એટલે આપણે ક જવાબ આવશે. આજે ક લખેલો એ. 8 નંબરનો પ્રશ્ન કંઈક આવો છે. ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ. લાભ એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો નવો ભાગ આ રહ્યો છે, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો. આ સવાલ ઘણી વખત પૂછાયો છે. તો રોકાણો આવે એટલે બજાર કિંમતે દર્શાવવામાં આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવાળામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ એ તો દેવું કહેવાય. અને દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ પર લખવામાં આવે. પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવાળામાં ક્યાં લખવામાં આવે? મૂડી દેવા બાજુ લખવામાં આવે. ત્યાર પછીના બીજા કેટલાક સવાલો છે એ પણ આપણે જોઈ લઈએ. એ પણ અગત્યના સવાલો છે, એટલે ખાસ ધ્યાન આપીને જોજો. જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. આ ઘણી વખત સવાલ પૂછાયો છે. એને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીના પુનર્ગઠનમાં નીચેનામાંથી કયા કારણોસર સમાવેશ થતો નથી? કયા કારણનો? એટલે કયા કારણનો? તો બધા જ ભાગીદાર છૂટા થાય. આ કારણનો સમાવેશ થતો એમાં નથી. ચાલુ ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેવી રીતે બદલી શકાય? નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ જો બનેલું હોય તો કેવી રીતે બદલાય? તો બધા જ ભાગીદારોની સંમતિ લેવી પડે. એટલે એ જોઈ શકો તમે, બધા જ ભાગીદારોની સંમતિથી એ બદલી શકાય. એકત્રિત થયેલ નફો કે નુકસાન અનામત ભંડોળ એ કોનું છે? જ્યારે ભેગું થયેલું નફા નુકસાન હોય તે કોનું છે? તે ચાલુ ભાગીદારોનું છે. પુનર્ગઠન સમયે, આ પુનર્ગઠન થાય ત્યારે પુનર્ગઠન સમયે ભંડોળની રકમ કયા ખાતે જમા થાય? જ્યારે પુનર્ગઠન કરવામાં આવે ત્યારે ભંડોળ જે ભેગું થાય એને ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે એને લખવામાં આવે. પુનર્ગઠન સમયે ભંડોળની રકમ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાય? જ્યારે પણ ભાગીદાર હોય તેમના જૂના પ્રમાણમાં વેચાય. આપણે યાદ રાખીશું. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢી માટે શું છે? તો કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢી માટે દેવું છે. એટલે નવા પાકા સરવાળામાં આપણે લખવાના. ભાગીદારના ત્યાગના સૂત્રથી, એટલે કે ઋણ મળે તો શું કહેવાય? જો ત્યાગનું સૂત્ર હોય અને જવાબ જો ઋણ મળે તો એવું કહેવાય કે ભાગીદાર ત્યાગ જોઈએ. ત્યાગનું સૂત્ર છે એટલે ત્યાગ કરતો લાભ મળે છે. જો લાભ મળે છે એવું તો કોઈ જગ્યા નથી. એનો મતલબ કે ભાગીદાર ત્યાગ કરતો નથી. પી, ક્યુ અને આર સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે. નવું પ્રમાણ 1:2:3 છે. તો ક્યુનો ત્યાગ આપણે શોધવાનો છે. હવે 1:2:3 છે અને સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે. અને આપણે શું શોધવાનું છે? આપણે ક્યુનો ત્યાગ શોધવાનો છે. તો ક્યુનો ત્યાગ કેટલો આવશે? એટલે આપણે અહીંયા ઉપર જોઈએ પહેલાં 1/3 આવવાનું. આ બધાનું 1/3, 1/3. અને અત્યારે ક્યુનો કેટલો છે? તો 2/6. 2/6 એટલે બી 1/3 જ કહેવાય. એટલે જેનો ત્યાગ છે કેટલો આવવાનો? 0 આવવાનો. ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ નવા ભાગ કરતાં ઓછો હોય તો તેને શું કહેવાય?
જે જૂનો ભાગ છે એ નવા ભાગ કરતાં ઓછો હોય, જૂનો ભાગ નવા ભાગ કરતાં ઓછો હોય તો ભાગીદારને લાભ થયો કહેવાય. ભાગીદારને મળતા નફાનો નવો ભાગ તેના મળતા જૂના ભાગ કરતાં કેવો હોય તો ભાગીદારને લાભ થયો કહેવાય. કેવો હોવો જોઈએ તો વધારે હોવો જોઈએ તો એને લાભ થયો કહેવાય. ભાગીદારે કરેલ લાભ શૂન્ય હોય તો શું કહેશું? જો ભાગીદારે લાભ કર્યો હોય અને શૂન્ય હોય તો શું? તો ભાગીદારને લાભ નથી આવું કહેવાય. ત્યાર પછી એ, બી અને સી 4:3:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3:2:1 કરી નાખું. 4:3:3 એટલે 4/10 કહેવાય અને અહીંયા કેટલા કહેવાય? 3/6. હવે આપણે શોધવાનું છે એ. તો આપણે આ લસા લઈ લઈએ. લસા એટલે જૂનું માઇનસ 9 આપણે કરવું હોય, લાભ એટલે 9 માઇનસ જૂનું આવે. તો 9 માઇનસ જૂનું આપણે કરીએ તો આને કેટલા આપવા પડે? એ પ્રમાણે 10 આપવું પડે અને 6 આપવું પડે. એટલે અહીંયા 24 આવે અને અહીંયા 30 આવે. 24 ને 30 એટલે 30 - 6 એટલે કેટલા આવે? 24 એટલે 6/60 જેવું આવે. એટલે આપણે જોઈએ કેટલો જવાબ આવશે એ. તો જવાબ આવશે 3/30. કેમ કે 6/60 કરીએ તો તેને અડધું કરે તો 3/30 થઈ જાય. ત્યાર પછી XYZ વચ્ચે નફો નુકસાન વહેંચણીમાં થયેલ ફેરફારને કારણે એક્સનો લાભ અને વાયનો લાભ છે તો ઝેડનો ત્યાગ શોધવાનો છે. હવે એક્સનો લાભ એટલે આ બંનેનો સરવાળો કરી દે એટલે 2/20 આપણને દેખાય. પણ 2/20 નથી આવવાનું, લસા લેવાનો એટલે જવાબ આવશે 1/10. ત્યાર પછી આગળ ડોલીએ અને ટોશા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2 બદલીને 1:4 કરે છે તો એને શું કહેવાય? તો ડોલી ત્યાગ કરે અને તોશાને લાભ મળે. ડોલી શું કરે? ત્યાગ કરે અને તોશાને લાભ મળે. આવું આપણે જોઈશું. ત્યાર પછી આગળનો સવાલ નંબર જોઈએ 16 નંબરનો. મળવાની બાકી આવક અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચ નોંધવાનો બાકી હોય તો પુનઃ મૂલ્યાંકનમાં ક્યાં લખાય? આમ નોંધમાં ઉધાર તો પુનઃ મૂલ્યાંકનમાં જમા એવું આપણે યાદ રાખવાનું. એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ પર લખાશે. મિલકતો અને દેવાના સમયે દેવાદારો પર ગાલખાદ અનામતની જોગવાઈ હોય તો કાં આવે? તો ગાલખાદ અનામતની જોગવાઈ એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આવે. પુનઃ મૂલ્યાંકન ખાતે મિલકતની કિંમતમાં ઘટાડો થતાં કયા ખાતે નોંધાય? જો મિલકતની કિંમત ઘટે તો આમ નોંધમાં જમા, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર એવું આપણને ખબર છે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું. ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન છે. પુનઃ મૂલ્યાંકન દ્વારા દેવાની કિંમતમાં ઘટાડો થતો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું અસર થાય? જો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. ત્યાર પછી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે શું? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ. અને છેલ્લે પુનર્ગઠન સમયે નીચેની કઈ વિગત ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા થાય છે? કઈ વિગત આમાંથી મૂડી અથવા ચાલુ ખાતે? તો મૂડી અથવા ચાલુ ખાતે આ આપણે વહેંચવું પડે. કારીગર અકસ્માત વળતર ભંડોળ. એટલે આ હતું આપણું ચેપ્ટર 4 અને એના ટોટલી બધા જ MCQ આપણે લઈ લીધા છે. આ અગાઉ આપણે 1 થી 3 બનાવેલા હતા. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે 5, 6, 7 અને ચેપ્ટર નંબર આગળના બાકી છે એના વિડીયો પણ બનાવીશું. આભાર.